For more news and trending updates, subscribe to Connect Gujarat, press the bell icon to never miss an exclusive from us. નમસ્કાર, કનેક્ટ ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે. હું છું મુશ્તાક. વિગતવાર સમાચાર જોઈએ પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. સાંસરોદ ગામની સીમમાં આવેલી કિસ્મત કાઠિયાવાડી હોટલ પર ચાલતા જુગારધામ પર છાપો, 17 જુગારીઓ ઝડપાયા. મોદી સરકારે વેપારીઓને આપી મોટી રાહત, ₹40 લાખના ટર્નઓવર સુધી જીએસટી નહીં. સુરત પોલીસ દ્વારા બાળકી પર દુષ્કૃત્ય કેસમાં 5 સગીર શકમનનું કરાવ્યું મેડિકલ ચેકઅપ. જામનગરની બર્ડ હોસ્પિટલે 2 વર્ષમાં 13,000થી વધુ નિર્દોષ પક્ષીઓને નવજીવન આપ્યા. ગિરનાર ખાતે યોજાનાર શિવરાત્રી કુંભ મેળાના આયોજન માટે ₹15 કરોડ ફાળવતી રાજ્ય સરકાર. જીએસટીની અસરના પગલે રાજ્યભરમાં પ્રખ્યાત જંબુસર પતંગ બજારમાં મંદીનો માહોલ. તો હવે જોઈશું વિગતવાર સમાચાર. મોદી સરકારે વેપારીઓને મોટી રાહત આપી છે. ₹40 લાખના ટર્નઓવર સુધી હવે જીએસટી નહીં ભરવું પડે. જીએસટી કાઉન્સિલે નાના વેપારીઓને રાહત આપી છે. ગુરુવારે કાઉન્સિલે જીએસટી રજિસ્ટ્રેશનમાં છૂટ માટે વાર્ષિક ટર્નઓવરની લિમિટ 20 લાખથી વધારીને ₹40 લાખ સુધીની કરવાનો નિર્ણય લીધો છે. જીએસટી કાઉન્સિલના નિર્ણયો 1 એપ્રિલથી લાગુ થશે. કમ્પોઝિશન સ્કીમ માટે વાર્ષિક ટર્નઓવરની લિમિટ 1 કરોડથી વધારીને ₹1,50 લાખ કરી દેવામાં આવી છે. કમ્પોઝિશન સ્કીમ અંતર્ગત આવનાર વેપારીઓને દર ત્રિમાસિક ટેક્સમાં જમા કરાવવો પડશે, પરંતુ રિટર્ન વર્ષમાં એક જ વાર ભરી શકશે. જીએસટી કાઉન્સિલના નિર્ણયો 1 એપ્રિલથી લાગુ થશે. કમ્પોઝિશન સ્કીમ અંતર્ગત વેપારીઓ માટે ટેક્સનો દર ફિક્સ રાખવામાં આવશે. સાંસરોદ ગામની સીમમાં આવેલી કિસ્મત કાઠિયાવાડી હોટલ પર ચાલતા જુગારધામ પર પોલીસે છાપો મારી 17 જુગારીઓ ઝડપી પાડ્યા છે. પોલીસ સૂત્રે માહિતી અનુસાર પાલિદ નજીક આવેલા સાંસરોદ ગામની સીમમાં આવેલી કિસ્મત કાઠિયાવાડી હોટલ પર જુગાર રમાઈ રહ્યો હોવાની માહિતીના આધારે જિલ્લા એલસીબીએ કરજણ તાલુકાની સાંસરોદ ગામની હદમાં પાલિદ નજીક ખાતે આવેલ હોટલ ઉપરથી જુગારધામ ઝડપી પાડ્યું હતું. પાલિદ નેશનલ હાઈવે નંબર 48 ઉપર આવેલ કિસ્મત કાઠિયાવાડી હોટલના ઉપરના માળે ચાલતા જુગારધામ પર પોલીસે છાપો મારી જુગાર રમતા 17 જુગારીઓની ધરપકડ કરી હતી. ઝડપાયેલા આરોપીઓ સાથે પોલીસે 9 બાઇક, 1 રિક્ષા અને મોબાઈલ મળી કુલ 5,07,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પાલેજ પોલીસ મથકની હદથી નજીકના અંતરમાં આવેલ હોટલમાં ચાલતું જુગારધામ પકડાતા ભારે ચર્ચાનો વિષય બનવા પામ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે જે હોટલ પર જુગાર ચાલતો હતો તે ભરૂચ ભાજપા તાલુકા મંત્રી જયેશ સોજિત્રાની હોટલ હોવાની માહિતી સાંપડી છે. સુરત પોલીસે બાળકી પર દુષ્કૃત્ય કેસમાં 5 સગીર શકમનનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. સુરતમાં હજીરા ગામમાં નવીન મોહનની ચાલમાં રહેતા એક પરપ્રાંતીય પરિવારની 3 વર્ષની બાળકી ગતરોજ બપોરે 3 વાગ્યે ગુમ થયા બાદ સાંજના 5:30 વાગ્યે આ બાળકીને 19 વર્ષીય યુવાનના ઘરે ઈજાગ્રસ્ત હાલતમાં અન્ય એક છોકરો મૂકીને ફરાર થઈ ગયો હતો. બાળકીને ગુપ્ત ભાગેથી લોહી નીકળતું હોય તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી, જ્યાં હજીરા પોલીસે ફરિયાદ નોંધી હતી. પોલીસે મોડી રાત્રે શંકાના આધારે 5 સગીરોને પકડ્યા હતા અને રાત્રે જ 5યનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. હજીરામાં 3 વર્ષની બાળકી ઝાડીઓમાંથી લોહી લુહાણ હાલતમાં મળી આવ્યા બાદ પાડોશી યુવકના ઘરે અન્ય યુવકો બાળકી મૂકીને જતા રહ્યા હતા. આ અંગે પોલીસે પણ પાડોશી યુવકની પૂછપરછ કરી હતી. જોકે તેણે ઘટનાનું જે રીતે વર્ણન કર્યું તે જોઈને પોલીસને તેના પર શંકા લાગી રહી છે. દરમિયાન મોડી રાત્રે વધુ 5 શકમંદોને પોલીસ લઈ આવી હતી અને મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું. જામનગરની બર્ડ હોસ્પિટલે 2 વર્ષમાં 13,000થી વધુ નિર્દોષ પક્ષીઓને નવજીવન આપ્યા છે. કવિ મીન પ્યાસીએ એક સુંદર કવિતા દ્વારા મૃત્યુ બાદ પરમેશ્વર પૂછશે કે કોઈના સુખ દુઃખ જોયા હતા, આ દર્દભરી દુનિયામાં જઈને કોઈના આંસુ લૂછ્યા હતા. કબૂતરો વિશે કવિતા પાઠ્યપુસ્તકમાં ભણવામાં આવતી જે આજે મહત્તમ લોકોને કંઠસ્થ હશે. પરમેશ્વરને આ પ્રકારનું કદાચ જામનગરની બર્ડ હોસ્પિટલના સંચાલકો અને પર્યાવરણ પ્રેમીઓને પૂછવાની જરૂર નહીં પડે, કારણ કે છેલ્લા 2 વર્ષમાં આ હોસ્પિટલે 13,000થી વધુ નિર્દોષ પક્ષીઓને નવજીવન આપ્યું છે. જામનગરના જામા સાહેબ શત્રુશલ્યસિંહજીએ 7 રસ્તા નજીક બર્ડ હોસ્પિટલ માટે વિશાળ જગ્યા ફાળવી નગરને એક અદ્યતન બર્ડ હોસ્પિટલ મળી રહે તેવા પક્ષી પ્રેમીઓના સ્વપ્નને સાકાર કર્યું. સુરતની બ્યુટી વિધાઉટ બુટાલિટી સંસ્થાને પક્ષી પ્રેમી કેતનભાઈ નિરંજનીના પ્રયત્નોથી વિશ્વ પ્રસિદ્ધ પક્ષી પ્રેમી જામા સાહેબના મિત્ર પીટર સ્કોટના નામ પરથી ગુજરાતની સૌપ્રથમ આઈસીયુ યુનિટ સાથેની બર્ડ હોસ્પિટલ તેના સ્થાપનાના સફળ 2 વર્ષ પૂર્ણ કર્યા છે. સર પીટર સ્કોટ બર્ડ હોસ્પિટલના સંચાલક કેતનભાઈ નિરંજનીએ જણાવ્યા અનુસાર 2 વર્ષ દરમિયાન સર પીટર સ્કોટ બર્ડ હોસ્પિટલમાં 13,000થી વધુ પક્ષીઓને સારવાર આપી ફરી ખુલ્લા આકાશમાં તેને છોડી મૂકવામાં આવ્યા છે.
ગિરનાર ખાતે યોજાનાર શિવરાત્રી કુંભ મેળાના આયોજન માટે 15 કરોડ રૂપિયા રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવ્યા છે. રાજ્ય સરકારે આગામી શિવરાત્રી દરમિયાન 27 ફેબ્રુઆરીથી 4 માર્ચ દરમિયાન ગિરનાર શિવરાત્રી કુંભ મેળાના ભવ્ય આયોજન માટે 15 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં મળેલી આ મેળાના આયોજન અંગેની બેઠકમાં તેમણે આ વિગતો આપતા આ વર્ષે મેળો સામાજિક સમરસતાની થીમ સાથે ઉજવાશે એમ મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું. એટલું જ નહીં, સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી સ્વચ્છતા ઝુંબેશ, કુંડો, નદી નાળાની સફાઈ, મેરેથોન દોડ, પર્વતારોહણ સ્પર્ધા, સ્પિરિચ્યુઅલ વોકના નવા આકર્ષણો પણ મેળામાં જોડવામાં આવશે તેવું તેમણે જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ જૂનાગઢના આ મેળાને પ્રયાગરાજમાં યોજાતા કુંભ મેળા સમકક્ષ મિની કુંભ મેળા તરીકે યોજવાની નેમ સાથે ગુજરાતના અધિકારીઓની એક ટીમ જાત માહિતી માટે ત્યાં મોકલી હતી. આ ટીમના સૂચનો ધ્યાનમાં લઈને ગિરનાર કુંભ મેળો ભવ્ય બનાવવા વિજયભાઈ રૂપાણીએ આ બેઠકમાં માર્ગદર્શન આપ્યું હતું. તેમણે એવું સૂચન પણ કર્યું કે મેળામાં સંપૂર્ણ સ્વચ્છતા જળવાય તેમજ સરકારી ભવનો ઉપર કુંભ મેળાને અનુરૂપ ચિત્રો, સુશોભન LED લાઇટ્સ, હાઈ માસ્ક મૂકવામાં આવે. આ મેળાના દિવસો દરમિયાન ગિરનાર પર્વતની દિવાલ ઉપર લેઝર શો, ફૂલો અને કલરની રંગોળી પણ કરવામાં આવશેનું તેમણે જણાવ્યું હતું. ઉત્તરાયણ પર્વમાં ભરૂચના જંબુસરની પતંગોની રાજ્યભરમાં માંગ છે, જ્યારે જંબુસરના પતંગ બજારમાં પણ GSTના અસરને લીધે મંદીનો માહોલ જોવા મળ્યો. ઉત્તરાયણ પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. જંબુસર નગરમાં પતંગ અને દોરાનો મોટો જથ્થો જોવા મળી રહ્યો છે. જંબુસરમાં પતંગ બનાવવાનો ઉદ્યોગ ઘણા વર્ષો પહેલા મરાઠા તેમજ ડબગર કુટુંબો દ્વારા શરૂ કરાયો હતો. જંબુસરની પતંગો રાજ્યભરમાં વખણાય છે. પતંગ રસિયાઓ મોટી સંખ્યામાં પતંગ ખરીદવા અહીં આવતા હોય છે. જંબુસરમાં પતંગ ઉદ્યોગથી ઘણા કુટુંબો રોજગારી મેળવી રહ્યા છે. મકર સંક્રાંતિ પર્વને અનુલક્ષી જંબુસર બજારમાં રંગબેરંગી અવનવી ડિઝાઇનના પતંગો, મોદી યોગીની જોડી, વિક્રમ રાધા, મોદી વર્સિસ રાહુલ પતંગોએ આકર્ષણ જમાવ્યું છે. ત્રિવેણી કાગળ, કલકત્તી કાગળ, અજંતા કાગળ ઉપરાંત રંગીન તેમજ સફેદ બટર પેપર, વાંસની કામડી જેવા કાચા માલમાંથી પતંગો મરાઠા, ડબગર, દેવી પૂજક સમાજના લોકો પતંગો બનાવી પોતાનું જીવન નિર્વાહ ચલાવે છે. જંબુસર નગરમાં સુરત, ભરૂચ, વડોદરા, અમદાવાદથી પતંગ રસિકો પતંગ ખરીદવા જંબુસર આવે છે. ₹2 થી લઈ ₹20 પ્રતિ નંગના ભાવની પતંગો તથા 100 નંગ પતંગ પ્રમાણે પણ ભાવ છે, જે ₹200 થી 2000 સુધીની કિંમતમાં ઉપલબ્ધ છે. બજારમાં વિવિધ ડિઝાઇનની ફુદીના પતંગોથી માંડી ચીલી, કચકડો, ઢાલ, ફજુ જેવા પતંગોની માંગ વર્તાઈ રહી છે. જંબુસરના પતંગ વેપારીઓ અનુસાર ચાલુ વર્ષે પતંગના વેપારીમાં GSTની અસર નડી રહી છે. GST લાગવાથી કાગળ, કામડીનો ભાવ 30% વધારો નોંધાતા મંદીનો માહોલ હોવાનું પતંગ વેપારીઓ દ્વારા જાણવા મળે છે. જોકે છેલ્લા દિવસોમાં પતંગ ખરીદી કરવા પતંગ રસિકોની ભીડ જોવા મળશે તેવી દુકાનદારો આસ લગાવી રહ્યા છે. કાગળના કસબીઓ પતંગ ઉદ્યોગ થકી વર્ષભરના રોટલો રળી લેતા હોય છે, તો પતંગ રસિકો માટે તે આનંદ પ્રમોદ પીરસી જીવનમાં ખુશીઓના ભંડાર ભરે છે. જંબુસરની પતંગો રાજ્યભરમાં વખણાય છે, જ્યારે દૂર દૂરથી લોકો અહીંયા પતંગ લેવા માટે આવતા હોય છે. જંબુસરની GSTની અસર પડ્યા પછી ગરાકી થોડી ડીમ દેખાય છે, પણ છેલ્લા દિવસોમાં ગરાકી ચાલુ થશે તેમ આશા છે વેપારીઓની. અહીં આગળ આપણે આપણી સાથે જે વેપારી મિત્ર છે તેમની સાથે ચર્ચા કરીશું. શું નામ છે આપનું? હરીશભાઈ. અચ્છા, કયા કયા પ્રકારની અત્યારે ચલણો છે પતંગોમાં? અત્યારે અમારે ત્યાં મોદી અને યોગીની પતંગો વેચાય છે. બીજું રાહુલ વિરુદ્ધ મોદીની પતંગો વેચાય છે. તેમજ ઘણી બધી સારી સારી પતંગો વેચાય છે અહીંયા. અચ્છા, હાલ જ્યારે GST લાગુ થયા પછી આપણા બજારમાં કઈ રીતે તેની અસર પડી છે? GST લાગુ થયા પછી અમને ઘણી મોટી અસર પડી છે. કેમ કે અમારે ત્યાં જે પહેલાં પતંગો જે બનતી હતી તે હવે અમે ઓછી બનાવીએ છીએ. કેમ કે તેનો જે GSTનો જે દર છે તેના લીધે અમે કમાન છે, કાગળ છે તે ખરીદી ઓછું શક્યા, જેના કારણે આ વખતે પતંગ ઓછી બનાવી. પરંતુ ગરાકીનું માર્કેટ અમે છેલ્લા દિવસોમાં જો સારું હોય રહેશે તો અમારે ત્યાં પતંગ રહે નહીં એવી અમને આશા છે. અને મોદી સાહેબ એવું કહેતા હતા કે મારો છેવાડાનો માનવી બી પતંગ ચગાવે તો કદાચ એમની વાત સાચી નીકળે અને આ જે GSTનો સ્લેબ જો ઘટી જાય તો બહુ સારું અમારા વેપારીઓ માટે બી ને ગરાકીના જે છેવાડાના માનવી છે એમના માટે બી સારું રહેશે, તે જે પતંગ ચગાવી શકે. તો જે રીતે વેપારી મિત્રએ જણાવ્યું કે છેલ્લા દિવસોમાં ગરાકી નીકળે તેવી આશા છે એમની. કુશા અગ્રભટ્ટ, કનેક્ટ ગુજરાત, જંબુસર. તો આ સાથે આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે. નવા સમાચાર સાથે ફરી કાલે મળીશું. ત્યાં સુધી મને આપો રજા. જોતા રહો કનેક્ટ ગુજરાત.